કેમ છો વિદ્યાર્થી મિત્રો? સારું, મજામાં બધા? ચાલો આપણે જોઈએ આજે આરવી સ્ટડી સેન્ટરમાં ધોરણ 11 8 પાઠનું વિહંગાવલોકન, જેમાં કેટલીક વ્યાખ્યા અને મહત્વના મુદ્દાઓ આપણે જોવાના છે. વિડીયો લાંબો છે પણ સાથે 7 પાઠનું વિહંગાવલોકન છે, એટલે થાકવાનું નથી. દિલ્હી હવે દૂર નથી, રાત થોડી અને વેહ જાજા, અને હારીને બેસી જાય એનું કામ નથી. એટલે પહેલેથી જ કહી દઉં છું કે આ કોઈ શોર્ટ વિડીયો નથી. સતત એક ધારું સાંભળવાની, સમજવાની અને સાથે પેન લઈને લખવાની જો તેવડ હોય તો જ આ લેક્ચરમાં આગળ વધજો. કારણ કે હવે એક જ ઘા અને 2 કટકા. વારંવાર આપણે પ્લેટફોર્મ પર કહીએ છીએ કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. બસ આજે ધોરણ 11 સંપૂર્ણ પૂરું કરે પાર. તો ચાલો જોઈએ આપણે ધોરણ 11નો પહેલો પાઠ, સમાજશાસ્ત્રનો પરિચય. તો વિજ્ઞાનના પ્રકાર આપ્યા. કોઈ પણ વિષય જ્યારે શરૂઆત થાય ને એટલે શા માટે વિજ્ઞાન છે એ આપણે સમજાવે. તો અહીંયા પણ આપણે એવું કંઈક સમજાવવામાં આવ્યું છે. તો જોઈએ આપણે કે વિજ્ઞાનના પ્રકાર. તો વિજ્ઞાનના છે ને મુખ્ય 2 પ્રકાર છે, ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. જો આ વ્યાખ્યા કે આ પ્રકાર માત્ર સમાજશાસ્ત્ર પૂરતા છે. અન્ય વિષય પ્રમાણે વિજ્ઞાનના પ્રકાર અલગ હોઈ શકે. એટલે સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ વિજ્ઞાનના કેટલા પ્રકાર? 2 પ્રકાર, ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. માનવીની સામાજિક આંતરક્રિયાના અભ્યાસ સાથે જોડાયેલ વિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન કહેવાય. જો યાદ રાખજો, સામાજિક વિજ્ઞાન કોને કહેવાય? તો કે માનવીની સામાજિક આંતરક્રિયાના અભ્યાસ સાથે, બીજા કશા સાથે નહીં, સામાજિક આંતરક્રિયાના અભ્યાસ સાથે જોડાયેલ હોય એ વિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન કહેવાય. પછી જોઈએ આપણે હવે ભૌતિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાન આવે? તો પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, આ બધા ભૌતિક વિજ્ઞાન છે. બને ક્યાં સુધી મેં હાઇલાઇટ કરી રાખ્યું છે, એટલે હવે હું વચ્ચે વચ્ચે બહુ ઓછી જગ્યાએ હાઇલાઇટ કરીશ. પછીનું સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને માનવશાસ્ત્ર, આ બધા સામાજિક વિજ્ઞાનો છે. જો ભૌતિક વિજ્ઞાન કયા, સામાજિક વિજ્ઞાન કયા, એમની માહિતી તમને અહીંયા આપી દીધી છે. હવે સમાજશાસ્ત્રી H.M. જોન્સનના મતે આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર એ સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે, એટલે અંડરલાઈન કરજો કે કોના મતે સમાજશાસ્ત્ર એ સામાજિક જૂથ, આંતરિક સ્વરૂપ, સંસ્થાના વિવિધ પ્રકાર અને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. તો એ કહેનાર છે જોન્સન. સમાજના અભ્યાસની શરૂઆત ગ્રીક ચિંતક પ્લેટો અને એરિસ્ટોટલના લખાણોથી થઈ હતી. જો યાદ રાખવું ઘટે કે આ સમાજશાસ્ત્રની શરૂઆત કે ઓગસ્ટ કોન્તના લખાણથી શરૂ નથી થઈ, પણ ઓગસ્ટ કોન્ત પહેલાંય તે કેટલાક તત્વજ્ઞાનીઓએ સમાજ ઉપર થોડુંક લખાણ કર્યું હતું અને ત્યાંથી એના અભ્યાસની શરૂઆત થઈ. જો અભ્યાસની શરૂઆત કહું છું,
સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એ શબ્દ નથી અહીંયા. તો એ કોના લખાણથી? તો ગ્રીક ચિંતક પ્લેટો અને એરિસ્ટોટલ, આ બેયના જે લખાણો છે ને, એ લખાણોથી સમાજના અભ્યાસની શરૂઆત થઈ. હવે જોઈએ આપણે કે સમાજશાસ્ત્રના પિતા કોને કહેવાય. તો ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્તે સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો, અને આથી જ ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા કહેવાય. પાછું યાદ રાખવાનું ને કે સમાજશાસ્ત્રના પિતા કોણ? તો કોણ આવશે? ઓગસ્ટ કોન્ત. જો સમાજ વિશે ઘણા બધા વિચાર રજૂ કર્યા, પણ એને વિજ્ઞાન ન કહી શકાય ને, કારણ કે વિજ્ઞાન સ્થાપિત કરવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ હોવું જોઈએ અને વસ્તુલક્ષિતા હોવી જોઈએ, અને એ વસ્તુ કોણે કરી બતાવી? ઓગસ્ટ કોન્તે. એટલે ઓગસ્ટ કોન્તને શું કહેવાય? સમાજશાસ્ત્રના પિતા કહેવાય. ઓગસ્ટ કોન્તે સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગે વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા હતા, કારણ કે વિજ્ઞાનનો નિયમ રજૂ કરે તો જ એને શાસ્ત્ર કે વિજ્ઞાન કહેવાય. ઇમાઇલ દુર્ખિમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. તો જો પ્રશ્ન આ રીતના બને કે આ સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? ઇમાઇલ દુર્ખિમ. ફરીવાર આખું વિધાન આપણે વાંચીએ. ઇમાઇલ દુર્ખિમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. તો સામાજિક તથ્યો ક્યાંથી આવે? સમૂહ જીવનમાંથી. અને આ વાત કોણે કરી? તો એ વાત કરનાર છે ઇમાઇલ દુર્ખિમ. જો ઇમાઇલ દુર્ખિમ, કાર્લ માર્ક્સ, ઓગસ્ટ કોન્ત, આ બધા વિશે મેં શોર્ટ વિડીયો બનાવેલા છે, એમાં એમની તમામ માહિતી છે. એકવાર જોઈ લેજો એટલે રિવિઝન થઈ જાય. હવે હર્બર્ટ સ્પેન્સર, આપણે ઓગસ્ટ કોન્ત જોયું, ઇમાઇલ દુર્ખાઇમની માહિતી થોડીક જોઈ, હવે આવે છે હર્બર્ટ સ્પેન્સર. તો સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કરનાર હર્બર્ટ સ્પેન્સર હતા. મોસ્ટ આઈએમપી કે હર્બર્ટ સ્પેન્સર કોણ હતા? તો કે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કરનાર. અથવા પ્રશ્ન ઊંધો પૂછાય કે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો કોણ આવશે? હર્બર્ટ સ્પેન્સર. જો મજા આવશે, જે હાવ શોર્ટમાં છે. ભલે પાઠ્યપુસ્તકમાં તમને કદાચ 20 પાનાનો પાઠ હશે, પણ તમને અહીંયા મેઇન ટોપિક રૂપે સાવ સહેલો કરીને આ પાઠ આપેલો છે. ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરી હતી. આ પ્રશ્ન પૂછી શકે કે ગુજરાતના કયા વ્યક્તિએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરી? તો એ હતા આપણા શ્યામજી કૃષ્ણ વર્મા. અથવા ઊંધો પ્રશ્ન પૂછાય કે શ્યામજી કૃષ્ણ વર્માએ કઈ ફેલોશિપ જાહેર કરી? તો હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ. પછી કાર્લ માર્ક્સ સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા હતા. આ પ્રશ્ન પાછો પૂછાય. જો આપણે તો મહત્તમ મોસ્ટ એમપી ક્યાંથી મળી જવાનું હોય, તો પ્રશ્ન કંઈક આવો છે કે સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા કોણ હતા? તો કોણ હતા? કાર્લ માર્ક્સ. ફરીવાર, કાર્લ માર્ક્સે કઈ વિચાર શાખા આપી છે? તો સંઘર્ષવાદની અને સમાજવાદની. પછી જોઈએ, કાર્લ માર્ક્સે લખેલું પુસ્તક દાસ કેપિટલ આજે પણ લોકપ્રિય છે.
તો આપણે તો પાછો પ્રશ્ન કઈ રીતના બની જોવાનું ને, તો પ્રશ્ન આ રીતના બને કે દાસ કેપિટલ નામનું લોકપ્રિય પુસ્તક કોણે આપ્યું? તો એ આપનાર છે કાર્લ માર્ક્સ. કોણ છે? કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સના મતે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. વર્ગ સંઘર્ષ એટલે હું? પૈસાદાર ને ગરીબ વર્ગ. આજ સુધીમાં વર્ષોથી આ ચાલ્યું આવ્યું છે કે પૈસાદાર વર્ગ હોય ને ગરીબ વર્ગનું શું કરે? શોષણ કરે છે. તો આજે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત કોણે આપ્યો? વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત તો આપ્યો છે કાર્લ માર્ક્સે. પછી જોઈએ મેક્સ વેબર. જો એક એક સમાજશાસ્ત્રી આવતા જાય છે, તમને યોગ્ય લાગે ત્યાં તમે ટપકાવી શકો, મતલબ કે મેઇન મુદ્દા લખી શકો. મેક્સ વેબરે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે મૂલ્યવું છે. તો આ પાછું યાદ રાખવાનું કે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ સાથે કોણે સરખાવ્યું? તો કોણ આવશે? મેક્સ વેબર. કોણ આવશે? મેક્સ વેબર. જો સામાજિક તથ્યો હોય ને તો એમિલ દુર્ખાઇમ, વર્ગ વિગ્રહ હોય તો કાર્લ માર્ક્સ, પણ સામાજિક ક્રિયા આવે તો કોણ આવશે? મેક્સ વેબર. હજી આવશે સામજશાહી ને બધી આવશે મેક્સ વેબરમાં. મેક્સ વેબરે આદર્શ પ્રકાર અભ્યાસ પદ્ધતિ રજૂ કરી હતી. આ પણ બહુ પૂછાય છે કે કોણે આદર્શ પ્રકાર અભ્યાસ પદ્ધતિ રજૂ કરી? તો મેક્સ વેબર. ઈસવીસન 1876માં અમેરિકાના એલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સમનરના પ્રયત્નથી સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન શરૂ થયું. તો આમ તો આ મુદ્દો આખો હાઇલાઇટેડ કહેવાય, એટલે સંપૂર્ણ મુદ્દાને આપણે નોંધમાં લેવો જોઈએ, ટાંચમાં લેવો જોઈએ, એટલે હું હાઇલાઇટ કરીશ. સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન ક્યાં શરૂ થયું? જો હાઇલાઇટ કર્યા એમાંથી તો અમેરિકાના એલ વિશ્વવિદ્યાલયમાં. ક્યારે? 1876માં. કોના પ્રયત્નથી? તો વિલિયમ ગ્રેહામ સમનરના પ્રયત્નથી. એક સાથે અહીંયા 3 પ્રશ્ન ભેગા થઈ ગયા. ઓગણીસ 1890માં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વો નામથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તો સમાજશાસ્ત્રનો અભ્યાસ એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી નામે ક્યાં શરૂ થયો? તો કેન્સાસ નામની યુનિવર્સિટી છે ને ત્યાં 1890માં. અઢારસો 1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સમાં ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. હવે વિવિધ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો પ્રચાર થાય છે. તો બોર્ડેક્સ જે યુનિવર્સિટી છે ને ત્યાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કોણે શરૂ કરાવ્યો? તો કોણ આવશે? ઇમાઇલ દુર્ખીમ. ભારતમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ ઈસવીસન 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલયના અનુસ્નાતક વિભાગમાં બ્રિટનના પ્રખ્યાત સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પ્રોફેસર પેટ્રિક ગિર્સના અધ્યક્ષપદે શરૂ થયો. નોંધી નાખવા ખાસ પૂછાય એમ છે કે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કોના અધ્યક્ષ સ્થાને થયો? કઈ વ્યક્તિ હતા? તો એ છે પ્રોફેસર પેટ્રિક ગિર્સ.
પ્રોફેસર પેટ્રિક ગિબ્સ ક્યાંના હતા? તો પાછો બ્રિટનના. તે કયા વિષયના અભ્યાસો હતા? તો એ સમાજશાસ્ત્રી પણ હતા અને નગર નિયોજનના અભ્યાસો પણ હતા. હવે એને ભારતમાં કઈ જગ્યાએ આ સમાજશાસ્ત્રની શરૂઆત કરાવી? તો 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલય. ક્યાં? મુંબઈ વિશ્વવિદ્યાલય. ઓગણીસો ને 24માં વિખ્યાત સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ એટલે કે GS ધુરીએ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બન્યા. જો પહેલી વાર સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ કોણ બન્યું? તો GS ધુરીએ. ક્યારે? 1924માં. ત્યાર પછી જો મુંબઈ 1924, હવે આવશે કોલકાતા. તો કોલકાતા વિશ્વવિદ્યાલયમાં રુજેન્દ્રનાથ શીલ, જો એમના નેતૃત્વમાં સમાજશાસ્ત્ર શરૂ થયું. પછી લખનૌ વિશ્વવિદ્યાલયમાં રાધા કમલ મુખર્જી અને DP મુખર્જી, આ બેના અધ્યક્ષ સ્થાને લખનૌ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્ર શરૂ થયું. કોલકાતામાં કોણ હતા? રુજેન્દ્રનાથ શીલ. પણ લખનૌ વિશ્વવિદ્યાલયમાં તો બે નામ મુખર્જી જ છે, રાધા કમલ મુખર્જી, DP મુખર્જી. હજી છે પુણે વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયાસથી શરૂ થયું? તો પુણેમાં આવશે ઈરાવતી કર્વે. તો હવે યાદ કઈ રીતના રાખશો? તો કોલકાતામાં રુજેન્દ્રનાથ શીલ, લખનૌમાં તો કે બે મુખર્જી, DP મુખર્જી, રાધા કમલ મુખર્જી, અને પુણેમાં તો કે પુણેમાં આવશે ઈરાવતી કર્વે. ડોક્ટર IP દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સંસ્થામાં સામાજિક સંશોધનોને વેગ આપવામાં આવે છે અને તેના સામાયિક અર્થાતમાં સંશોધન લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો પાછું નવું હાઇલાઇટ, કારણ કે હવે માત્ર ગુજરાતની વાત છે. તો IP દેસાઈએ કઈ સંસ્થા સ્થાપી? તો જો હાઇલાઇટ કરું છું, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. IP દેસાઈએ કઈ સંસ્થા સ્થાપી? સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. અને એમણે IP દેસાઈ એક સામયિક બહાર પાડ્યું. એ સામયિકનું નામ છે અર્થાત. તો યાદ રાખજો, સેન્ટર ફોર સોશિયલ સ્ટડી કોને સ્થાપી? IP દેસાઈ. અર્થાત નામનું સામયિક કોણે બહાર પાડ્યું, પ્રકાશિત કર્યું? તો IP દેસાઈ. એલેક્સ ઇંગ્લિશ નામના વિદ્વાને સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. બીજા બધાએ સિદ્ધાંતો આપ્યા, પણ સમાજશાસ્ત્રનું વિગતવાર વિસ્તૃત વર્ણન કરનાર કોણ હતા? તો એ હતા એલેક્સ ઇંગ્લિશ. કોણ હતા? એલેક્સ ઇંગ્લિશ. મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલનો ઉપયોગ આધુનિક રાજ્ય વ્યવસ્થામાં અને મૂડીવાદને સમજવામાં કરવામાં આવે છે. તો મેક્સ વેબર કયો ખ્યાલ આપ્યો? નોકરશાહીનો. અહીંયા પહેલો પાઠ પૂરો. હવે જોઈએ આપણે બીજો પાઠ, સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. જોઈએ આપણે ખ્યાલો કે વિભાવના. કારણ કે કોઈ પણ શાસ્ત્ર હોય એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે ને પછી તેને અલગ વિષયનો વિજ્ઞાનનો દરજ્જો મળે. અને એમાં તે સંશોધન કરવું, નિરીક્ષણ કરવું, મૂલ્યાંકન, તારણ, વ્યાખ્યાઓ બનાવવી, વિભાવના તારવવી, માહિતી એકત્રિત, આ ઘણું બધું આવે છે. સમાજશાસ્ત્રમાં બધું આવે જ છે.
પણ એમાં જે ખ્યાલ કે વિભાવના કોને કહેવાય સમાજશાસ્ત્રની ભાષામાં આપણે સમજવાનું છે. તો જુઓ કે ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાનને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે. ખ્યાલ કે વિચાર્યું શબ્દો છે અને વિજ્ઞાને પસંદ કરેલા શબ્દો છે અને જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું શું કરી શકે? અર્થઘટન કરી શકે. તો એ જે શબ્દોને ખ્યાલ કે વિભાવના કહેવાય. હવે જોઈએ સમાજના લક્ષણો. તો 6 લક્ષણ છે સમાજના. પહેલું સામાજિક સંબંધો, બીજું સમાનતા અને વિભિન્નતા, ત્રીજું જુદા જુદા જૂથો અને પેટા જૂથો, ચોથું સામાજિક નિયંત્રણ, પાંચમું સાતત્ય અને છઠ્ઠું પરિવર્તન. આટલા લક્ષણો કોના છે? સમાજના લક્ષણ. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સમાજ હોય ત્યાં આ લક્ષણ જોવા મળે. કયા કયા? તો પહેલું લક્ષણ છે સામાજિક સંબંધ, બીજું સમાનતા અને વિભિન્નતા, ત્રીજું જુદા જુદા જૂથો અને પેટા જૂથો, ચોથું સામાજિક નિયંત્રણ, પાંચમું સાતત્ય તથા પરિવર્તન. લખવાનું રાખજો. વિડીયો ઘડીક સ્ટોપ કરીને પણ લખી નાખજો. લખેલું હશે તો વાંચી શકાય, યાદ શક્તિ તમારી વધશે. હવે સમુદાય કોને કહેવાય જોઈએ આપણે. નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય, જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહેવાય. સમુદાયના લક્ષણો જોઈએ આપણે. એમ સમાજ હોય તો લક્ષણ હોય, એમ સમુદાયના લક્ષણ છે. કયા લક્ષણ છે? તો કે પહેલું વસ્તી, બીજું ભૌગોલિક પ્રદેશ, ત્રીજું સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, ચોથું સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો અને મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન, પાંચમું સામુદાયિક ભાવના. આ 5 જે લક્ષણ છે ને સમુદાયના છે. કોના છે? સમુદાયના છે. કયા કયા? પહેલું વસ્તી, બીજું ભૌગોલિક પ્રદેશ, ત્રીજું સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન, ચોથું સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો અને મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન, અને પાંચમું સામુદાયિક ભાવના. પછી જોઈએ સમુદાયના માપદંડ. તો 2 પ્રકાર છે માપદંડના, પ્રાદેશિક નિકટતા અને બીજું સામાજિક સંપૂર્ણતા. સમુદાય હોય ને 2, એક પ્રાદેશિક નજીક હોય એ, અને બીજું સામાજિક સંપૂર્ણતા. એના નિયમ મુજબ એમાં એ લક્ષણ હોવા જોઈએ તે. સામાજિક સમૂહના લક્ષણો જણાવો. આપણે એમ કહીએ ને સમૂહ, સામાજિક સમૂહ છે, પણ એનું લક્ષણ કંઈક હશે ને? તો કે હા છે, 4 લક્ષણ છે. લખવા મળજો. પહેલું 2 કે તેથી વધુ વ્યક્તિ જોવે છે. સમુદાય તો કહેવાય ને સમૂહ. 2 કે તેથી વધુ વ્યક્તિ હોય. બીજું સમાન હોવાની સભાનતા. ત્રીજું સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય કે હેતુ. ચોથું સામાજિક આંતરક્રિયા. તો આ જે 4 લક્ષણ હતા એ કોના હતા? સમૂહના. મેક્સ વેબર સામાજિક વર્ગ દરજ્જા સમૂહ કહે છે. તો મેક્સ વેબર દરજ્જા સમૂહ કોને કહે છે? પ્રશ્ન એ છે કે દરજ્જા સમૂહ કોને કહેવાય?
તો કે મેક્સ વેબરના મતે સામાજિક વર્ગને, જે સામાજિક વર્ગ હોય, ક્લાસ, સોશિયલ ક્લાસ, એને સામાજિક દરજ્જો કહેવાય, દરજ્જા સમૂહ કહેવાય. ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે. ભારતમાં આશરે 3000 જેટલી જ્ઞાતિઓ છે. તો આ પ્રશ્ન યાદ રાખજો કે જ્ઞાતિ વ્યવસ્થા એ કયા ધર્મનું છે? તો હિન્દુ ધર્મનું. એ જ્ઞાતિ વ્યવસ્થા શેમાંથી ઉતરી આવી? તો કે વર્ણ વ્યવસ્થા. કઈ વર્ણ વ્યવસ્થા? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને ભારતમાં કેટલી જ્ઞાતિઓ છે? તો 3000 થી વધુ. સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન. જો આ પ્રશ્ન પૂછી શકે, દરજ્જો કોને કહેવાય? કારણ કે આ લોકોને વ્યાખ્યાન એવું પૂછવું એ સામાન્ય જ છે. સામાજિક દરજ્જો કોને કહેવાય? સોશિયલ સ્ટેટસ. તો એક ચોક્કસ સમયે, જો નક્કી હોય સમય, ચોક્કસ સમયે કોઈ એક વ્યવસ્થામાં વ્યક્તિનું જે સામાજિક સ્થાન છે ને, એ દરજ્જો કહેવાય. પછી જોઈએ આપણે દરજ્જાના પ્રકાર. દરજ્જાના 2 પ્રકાર: અર્પિત દરજ્જો, પ્રાપ્ત દરજ્જો. જન્મની સાથે, આપણી જાતિની સાથે, સ્ત્રી કે પુરુષ જે કંઈ આપણા લક્ષણ હોય, તો એ જન્મની સાથે આપણને જે દરજ્જો મળે એ અર્પિત દરજ્જો કહેવાય. જેમ કે છોકરો, તો એ જન્મ્યા પછી બનવાનું ન હોય, એ કુદરતી છે. મહિલા, એ કુદરતી છે. પછી મામા, મામી, કાકા, કાકી, આ બધા શું છે? એ પ્રાપ્ત દરજ્જા નથી, અર્પિત છે. એ અમુક સંબંધ સાથે ગૂંથાઈ જ જાય. તો બીજું, પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય? તો કે જે આપણા કૌશલ્યથી, મહેનતથી, ડિગ્રીથી, આવડતથી જે દરજ્જો પ્રાપ્ત કર્યો હોય એને પ્રાપ્ત દરજ્જો કહેવાય. જેમ કે શિક્ષક, પ્રોફેસર, ડોક્ટર, બરાબર, કોઈ પણ જે વ્યવસાય કરનાર હોય, એ બધા શું છે? પ્રાપ્ત દરજ્જો છે. સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહેવાય. જો આવી ગયું કે જન્મથી જે દરજ્જો મળે એને શું કહેવાય? અર્પિત દરજ્જો કહેવાય. પણ પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા, લાલ અક્ષરમાં લખ્યું જ છે, પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે તેને પ્રાપ્ત દરજ્જો કહેવાય. કારણ કે વ્યક્તિએ પોતે પ્રાપ્ત કર્યું હોય. પછી સામાજિક ધોરણો જોઈએ. સામાજિક ધોરણ કોને કહેવાય? તો સામાજિક ધોરણ એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. અમુક નિયમ એમ કહે છે ભાઈ કે આનું વર્તન યોગ્ય છે, અમુક અયોગ્ય છે. તો આ જે યોગ્ય કે અયોગ્ય નક્કી કરવા માટે જે નિયમ હોય ને એને સામાજિક ધોરણ કહેવાય. પછી જોઈએ સામાજિક ધોરણના લક્ષણો. તો સામાજિક ધોરણના લક્ષણો છે ને 5 છે. કયા કયા? તો સામાજિક ધોરણના ઉદ્ભવની રીત, પહેલું લક્ષણ. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય. ત્રીજું, સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. ચોથું, સાર્વત્રિક અને વૈવિધ્ય. અને પાંચમું, વર્તનનું મૂલ્યાંકન અને સમાજ પદ્ધતિનું સ્વરૂપ. તો આ હતા આપણા સામાજિક ધોરણના લક્ષણો. કયા કયા? તો કે ઉદ્ભવની રીત, પ્રક્રિયા દ્વારા શીખાય છે સામાજિક ધોરણ, મૂલ્યો, સામાજિક મૂલ્યો સાથે સંબંધ, સાર્વત્રિકતા અને વૈવિધ્ય, કારણ કે સામાજિક ધોરણો બધે છે, સાર્વત્રિક છે પણ પછી વિવિધતા છે, અને વર્તનનું મૂલ્યાંકન
અને સજા પદ્ધતિનું સ્વરૂપ. તમને એમ થાય કે એટલું બધું ખાલી વાંચી નાખો, બાકી આપણે MCQમાં મોટા ભાગે ઓપ્શન મળવાના જ છે. આ થોડાક વાંચેલા હશે તો ઓડ જે ઓપ્શન આવશે આપણે સિલેક્ટ કરી શકશું. સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવવાની રીતો કે સાધનોને સામાજિક નિયંત્રણ કહેવાય. કંટ્રોલ, ઉદય કંટ્રોલ. સામાજિક નિયંત્રણ કોને કહેવાય? તો કે સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવવાની રીતો કે સાધનોને સામાજિક નિયંત્રણ કહેવાય. સામાજિક નિયંત્રણના લક્ષણો જણાવો. સામાજિક નિયંત્રણ લક્ષણ છે ને એ 3 છે. પહેલું સાર્વત્રિકતા, એ બધે છે દરેક સમાજમાં. બીજું સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. અને ત્રીજું વિવિધતા, કારણ કે બધી જગ્યાએ સામાજિક નિયંત્રણ સરખું નથી. છેલ્લું એમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ. તો સામાજિક નિયંત્રણની 2 પદ્ધતિ છે, ઔપચારિક નિયંત્રણ, અનૌપચારિક નિયંત્રણ. આપણા પરિવાર કુટુંબ દ્વારા આમ નિયમો હોય પણ લખેલા ન હોય, તો એમના દ્વારા જે નિયંત્રણ થાય ઔપચારિક છે. કાયદા કાનૂન ધાક ધમકી વગેરે થાય તો એ છે અનૌપચારિક. ઊંધું બોલી ગયું થોડું. હવે ત્રીજો પાઠ શરૂ કરીએ. તો 7 પાઠ છે ને એટલે વાર લાગશે ભાઈ. બરાબર, કેટલા પાઠ આપણે જોવાના છે? 7 એ 7, 8 એ 8, એટલે સંપૂર્ણ કોર્સ આવી જશે. હો, ત્રીજો પાઠ છે આપણો સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. તો પહેલા જોઈએ સામાજિક વ્યવસ્થા કોને કહેવાય? તો કુટુંબ, લગ્ન, જ્ઞાતિ, આર્થિક અને શૈક્ષણિક, ધાર્મિક વગેરે સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ છે. સામાજિક વ્યવસ્થાઓ કઈ કઈ છે? કુટુંબ, લગ્ન, જ્ઞાતિ, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક જે કોઈ સંસ્થા છે ને એ બધી એક જાતની વ્યવસ્થાઓ છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને સમજાવવા માટે સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે સૌપ્રથમવાર માનવ સમાજ અને શરીરની તુલના કરી હતી. આ ખાસ યાદ રાખજો કે આ સામાજિક રચનાતંત્રને સમજાવવા, કોને? રચનાતંત્રને સમજાવવા માટે કયા સમાજશાસ્ત્રીએ સૌપ્રથમવાર માનવ સમાજ અને શરીરની તુલના કરી? કોની? માનવ સમાજ અને શરીરની તુલના કોણે કરી? તો એ આવશે હર્બર્ટ સ્પેન્સર. કોણ આવશે? હર્બર્ટ સ્પેન્સર. ત્યાંથી જ વાંચું. હર્બર્ટ સ્પેન્સરે સૌપ્રથમવાર માનવ સમાજ અને શરીરની તુલના કરી છે. સમાજશાસ્ત્રી બ્રેનિસ્લો મેલિનોવસ્કીએ માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્રની રજૂઆત કરી. તો પાછું યાદ રાખવાનું ને કે જરૂરિયાત આધારિત રચનાતંત્રની રજૂઆત કોણે કરી? જરૂરિયાત આધારિત રચનાતંત્રની રજૂઆત કોણે કરી? તો આવશે બ્રેનિસ્લો મેલિનોવસ્કીએ. માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્રની રજૂઆત કોણે કરી? તો મેલિનોવસ્કીએ. હવે સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન આપણે જોઈએ. તો ટાલકોટ પાર્સન્સ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વિભાગમાં વિભાજિત કરે છે. આજે માનવ ક્રિયાની જે વ્યવસ્થા છે ને, વ્યવસ્થાને કેટલા પેટા ભાગમાં વહેંચે છે? 4. કોણ?
ટાલકોટ પાર્સન્સ. હવે ટાલકોટ પાર્સન્સના મતે એ કઈ 4 વ્યવસ્થા? તો પહેલું જૈવિક વ્યવસ્થા, બીજું સામાજિક વ્યવસ્થા, ત્રીજું વ્યક્તિમત્તાની વ્યવસ્થા અને પાંચમું સાંસ્કૃતિક વ્યવસ્થા. આટલી માનવ ક્રિયાની વ્યવસ્થાઓ છે ટાલકોટ પાર્સન્સે દર્શાવી. સામાજિક વ્યવસ્થાના લક્ષણો જણાવો. તો સામાજિક વ્યવસ્થાના લક્ષણોમાં આવશે પહેલું પરસ્પર અવલંબન, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા અને પરિવર્તન. આ 3 લક્ષણો કોના છે? સામાજિક વ્યવસ્થાના. પછી જોઈએ સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું જોઈએ. વાત એ સાચી છે. કોઈ એકથી સામાજિક વ્યવસ્થા બને? ક્યારેય ન બને. એટલે ઓછામાં ઓછા કેટલા? તો કે 2 હોવા જોઈએ અથવા 2 એકમ હોવા જોઈએ, અને એમનું જે જોડાણ થાય એને સામાજિક વ્યવસ્થા કહેવાય. સામાજિક વ્યવસ્થાના પાસાઓ જણાવો. તો સામાજિક વ્યવસ્થામાં પહેલા આવશે ઉપજૂથો, પછી ભૂમિકાઓ, પછી સામાજિક ધોરણો અને ચોથું સાંસ્કૃતિક મૂલ્યો. ફરીવાર સામાજિક વ્યવસ્થાના પાસાઓ કયા? તો ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો. ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? આમ પ્રશ્ન પૂછાય કે ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? તો એમનો જવાબ આવશે કયું? વર્તનલક્ષી પાસું. કયું આવશે? વર્તનલક્ષી પાસું. અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો. અમુક સ્થાન હોય ને એની સાથે કેટલાક નિયમો જોડેલા હોય છે, એને સામાજિક ધોરણો કહેવાય. સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો. તો 3 લક્ષણ છે. કેટલા છે? 3. સામાજિક દરજ્જાઓનો સમૂહ, સામાજિક ભૂમિકાઓનો સમૂહ અને સામાજિક ધોરણો. મહત્વનો મુદ્દો આવ્યો છે એટલે પહેલેથી હાઇલાઇટ આપણે કરી નાખીએ. સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે આપેલા સામાજિક રચનાતંત્રના એગિલ મોડલને સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્યાત્મક જરૂરિયાતની ઓળખ કોણે આપી? ટાલકોટ પાર્સન્સે. એગિલ મોડલ કોણે આપ્યું? ટાલકોટ પાર્સન્સે. ટાલકોટ પાર્સન્સે કયો સિદ્ધાંત આપ્યો? તો એગિલ મોડલનો. પછીનું, કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય તો આ 4 કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. સમાજ વ્યવસ્થા જોડાઈ રહેવા માટે કેટલીક શરતો છે, જરૂરિયાતો. કઈ કઈ છે? તો પહેલું અનુકૂલન, બીજું ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું સુગ્રથન અને ચોથું રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. 4 ભેગું થાય તો સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે, નહીતર નહીં. ધ્યેય નક્કી કરવાના કાર્યમાં રાજ્ય સંસ્થા અગત્યનો ફાળો ભજવે છે. આ પ્રશ્ન છે ને એ આમ પૂછાય, તમને કહી દઉં
કે ધ્યેય નક્કી કરવામાં કઈ સંસ્થાનો અગત્યનો ફાળો છે? ધ્યેય નક્કી કરવામાં કઈ સંસ્થાનો અગત્યનો ફાળો છે? તો એ આવશે રાજ્ય સંસ્થા. કઈ આવશે? રાજ્ય સંસ્થા. ફરીવાર પ્રશ્ન બનાવો. ધ્યેય નક્કી કરવાના કાર્યમાં કઈ સંસ્થાનો અગત્યનો ફાળો છે? તો આવશે રાજ્ય સંસ્થા. વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહે છે. અને આ પાઠનો છેલ્લો મુદ્દો કે સામાજિકરણના ક્રિયાતંત્ર દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે. સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે પાછું યાદ રાખવાનું કે સમાજને સંતુલિત રાખવાનું કાર્ય કોનું છે અથવા કોણ મહત્વની ભૂમિકા ભજવે છે? તો કોણ આવશે? સામાજિક નિયંત્રણ જવાબ આવશે. કોના દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે? તો સામાજિકરણના ક્રિયાતંત્ર દ્વારા. આ હતા આપણા 3 પાઠના મેન ટોપિક. હજી આપણે 5 જોવાના છે, પણ હવે બધા ટૂંકા છે, ઝડપથી પૂરા થઈ જશે. ચોથો પાઠ આપણે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. જોઈએ એમાં વ્યક્તિ સમાજના સભ્ય તરીકે ધ્યેય પ્રાપ્ત કરવા હેતુપૂર્વકની સભાનતા સાથે અર્થપૂર્ણ ક્રિયા કરે છે તેને સામાજિક પ્રક્રિયા કહેવાય. સામાજિક પ્રક્રિયા કોને કહેવાય? પ્રશ્ન પૂછાય. તો એક સભ્ય તરીકે ધ્યેય પ્રાપ્ત કરવા હેતુપૂર્વકની સભાનતા સાથે અર્થપૂર્ણ ક્રિયા કરે ને, અર્થપૂર્ણ ક્રિયા, એને સામાજિક ક્રિયા કહેવાય. સામાજિક પ્રક્રિયાનું મૂળભૂત એકમ આંતરક્રિયા છે. સામાજિક ક્રિયા કોના દ્વારા થાય છે? આંતરક્રિયા દ્વારા. કારણ કે આંતરક્રિયા થાય જ નહીં બે વ્યક્તિ કે સમાજ કે જૂથ વચ્ચે, તો સામાજિક પ્રક્રિયા અસ્તિત્વમાં આવે નહીં. મેકાઇવરના મતે સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. ક્યાંથી યાદ રાખવાનું? તો કે જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ થાય છે, અને એને શું કહેવાય? સામાજિક પ્રક્રિયા કહેવાય. સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે. માનવીની સભાનતાપૂર્વકની અર્થપૂર્ણ ક્રિયાને સામાજિક ક્રિયા કહેવાય છે. સામાજિક ક્રિયા કહેવાય કોને? તો માનવીની સભાનતાપૂર્વકની, જાગૃત અવસ્થાની અર્થપૂર્ણ જે ક્રિયા થાય એને સામાજિક ક્રિયા કહેવાય. હવે જોઈએ આપણે સામાજિક ક્રિયાના તત્વો કેટલા છે? તો કે 4. સામાજિક ક્રિયાના તત્વો કેટલા? 4. કયા કયા? એક સ્વ એટલે કે કર્તા, બીજું ધ્યેય એટલે કે લક્ષ્ય, ત્રીજું શરતો અથવા સંજોગો, અને ચોથું છે સાધનો. આ 4 તત્વો છે સામાજિક ક્રિયા. સ્વ, પછી ધ્યેય, શરતો અને સાધનો. પછી જોઈએ આપણે ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધો કયા? આપણે
ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધતા હોઈએ, જેમ કે આપણે આ ટાટની પરીક્ષા છે એ આપણું ધ્યેય છે કે આ વખતે પાસ કરવી જ છે, આઈ કેન ક્રેક ધીસ એક્ઝામ. પણ એ ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધો કયા કયા? તો પહેલું છે કર્તાની શારીરિક શક્તિ. આપણામાં ઉણપ હોય, દાખલા તરીકે આ લેક્ચર છે એ થોડોક લાંબો લેક્ચર છે, પણ શારીરિક અશક્તિ હોય એટલે કદાચ ધ્યેય પ્રાપ્તિ ન પણ થાય. ધ્યેય પ્રાપ્તિ ન થાય એના અવરોધોમાં આવશે પહેલું કર્તાની શારીરિક શક્તિ, બીજું ભૌગોલિક પર્યાવરણ અને ત્રીજું સામાજિક પર્યાવરણ. ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધોમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે કર્તાની શારીરિક શક્તિ, ભૌગોલિક પર્યાવરણ, કારણ કે એ ડિસ્ટર્બ કરે ને. ભૌગોલિક પર્યાવરણ પણ આપણને નુકસાન કરે છે. આસપાસમાંથી આવતો અવાજ, ઘોંઘાટ, આસપાસના લોકો, બરોબર છે, ટ્રાફિકની સમસ્યા, આ બધું શું છે? ભૌગોલિક પર્યાવરણ છે જે આપણે ધ્યેય પ્રાપ્તિમાં અવરોધ ઉભો કરે છે. ત્રીજું છે સામાજિક પર્યાવરણ. આપણું આસપાસનું જે સમાજનું જે પર્યાવરણ છે એ આપણી તકલીફ પહોંચાડે, જેમ કે ઘરની સમસ્યા, આપણું કુટુંબ, પરિવારના વલણો, પૂર્વાગ્રહો, મિત્ર વર્તુળ, બરાબર. આ બધું આપણે સારા મિત્રો સમજ્યા, બાકી માવા હાટો થઈને જો ખિસ્સા ફાડ નાખતા હોય તો એ સામાજિક સંબંધો આપણે નુકસાન કરે ને ભાઈ. હવે જોઈએ આપણે આગળ સામાજિક આંતરક્રિયાના લક્ષણો. તો સામાજિક આંતરક્રિયાના 3 લક્ષણો છે. પહેલું, 2 કે તેથી વધુ પક્ષ. સામાજિક આંતરક્રિયા ક્યારે થાય? 2, ઓછામાં ઓછા 2 કે તેથી વધારે પક્ષ હોવા જોઈએ. પક્ષ એટલે 2 વ્યક્તિ પણ હોઈ શકે. બીજું, માધ્યમ કંઈક હોવું જોઈએ, આંતરક્રિયા માટેનું કંઈક માધ્યમ હોવું જોઈએ. અને ત્રીજું, પારસ્પરિક અસર. જે આંતરક્રિયા થાય ને એની એકબીજા પર અસર થવી જોઈએ, તો જ આંતરક્રિયા કહેવાય. સામાજિક આંતરક્રિયાનું સ્વરૂપ અને પ્રકાર જોઈએ. તો સામાજિક આંતરક્રિયાનું સ્વરૂપ છે ને એમાં 3 પ્રકાર છે. સહકાર એટલે એકબીજાને મદદ કરવી, બીજું સ્પર્ધા, કોમ્પિટિશન કરવી, અને ત્રીજું સંઘર્ષ એટલે તમને ખબર જ છે કે સીધી કે આડકતરી રીતે સામેવાળા સાથે દ્વંદ્વમાં આવી જવું. હવે જોઈએ, સહકાર વિના સામાજિક જીવન શક્ય નથી. બરાબર, આ યાદ રાખજો. ક્યારેય એકલું જીવન પસાર થાય નહીં. એકલા માણસનું જીવન બહુ ખતરનાક હોય છે. જોજો, આતંકવાદીઓ હોય ને, આતંકવાદીઓ મોટા ભાગે જયારે આવા કંઈક એવા કામ કરે એકલા રહેતા હોય છે આપણી વચ્ચે. એટલે બધાની વાત નથી, પણ અમુક લોકો જયારે એકલા રહે છે ને ત્યારે એ બીજાને નુકસાન કરે છે. તો એ લોકોને ક્યાંક ને ક્યાંક સહકારની ભાવનાની ખબર નથી. તો સહકાર વિના સામાજિક જીવન શક્ય નથી, સમાજ ખુદ કહે છે. સહકારના પ્રકાર આપ્યા છે. કયા કયા? તો કે પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. અને સહકાર ભલે સીધી કે આડકતરી રીતે સહકાર તો લોકોને મળ્યો જ હોય. છેલ્લે માતા પિતાનો સહકાર હોય, ભાઈ બહેનનો સહકાર હોય, મિત્રનો સહકાર હોય, બરાબર છે, બીજા કોઈ લોકોનો સહકાર હોય, સંસ્થાઓનો સહકાર હોય. સહકાર વગર કશું શક્ય નથી. તો સહકારના 2 પ્રકાર, પ્રત્યક્ષ સહકાર, પરોક્ષ સહકાર. સ્પર્ધા એટલે શું? તો કે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરવામાં આવતા પરિવર્તનો. વસ્તુ ઓછી હોય અને એનો ઉપયોગ કે અધિકાર માટે જે પરિવર્તન કરવામાં આવે એમને સ્પર્ધા કહેવાય. સ્પર્ધાના પ્રકારો કેટલા છે? તો સ્પર્ધાના પાછા 2 પ્રકાર, પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. વિચારો અને ધ્યેયોની ભિન્નતા તેમજ સાધનોના મર્યાદિતપણાને લીધે સંઘર્ષ જન્મે છે. સંઘર્ષ ક્યારે જન્મે?
તો જ્યારે વિચારો અને ધ્યેયોની ભિન્નતા હોય, સાધનો મર્યાદિત હોય અને ત્યારે સંઘર્ષ જન્મે છે. સંઘર્ષના કેટલા પ્રકાર? તો કે 4 પ્રકાર. પહેલો પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ, બીજો આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ, ત્રીજો વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ, ચોથો આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ. પછી જોઈએ સામાજિક ગતિશીલતાના લક્ષણો. તો 3 લક્ષણ છે. સાર્વત્રિકતા, બીજું માત્રામાં તફાવત અને ત્રીજું દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. તો સામાજિક ગતિશીલતાના લક્ષણો કેટલા છે? 3. સાર્વત્રિકતા, માત્રામાં તફાવત અને દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. સામાજિક ગતિશીલતાના પ્રકારો જણાવો. તો સામાજિક ગતિશીલતાના છે ને 2 પ્રકાર છે, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. પોતે જે સ્થાનમાં હોય એ જે સ્થાનમાં એ આગળ વધે તો એને આડી ગતિશીલતા કહેવાય. પણ ઊભી ગતિશીલતા કોને કહેવાય? સ્થાન ફેર થાય, પોતાનું સ્થાન અલગ હોય એની અન્ય સ્થાનમાં ગતિશીલ થાય, બીજું સ્થાન મેળવે તો એને ઊભી ગતિશીલતા કહેવાય. હવે ઊભી ગતિશીલતાના પ્રકાર છે. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા, નિમ્નગામી ઊભી ગતિશીલતા. મતલબ કે નીચા હોદ્દામાંથી ઉપરના હોદ્દામાં જાય તો ઉર્ધ્વગામી, ઉપરના હોદ્દામાંથી નીચેના હોદ્દામાં આવે તો નિમ્નગામી. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના પ્રકાર છે. કયા કયા? તો કે વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજું જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા. વ્યક્તિલક્ષી એટલે કોઈ એક વ્યક્તિ, જો બધું ને આખો જૂથ, આખો સમાજ, આખો જ્ઞાતિ નહીં, કોઈ એક વ્યક્તિ જ્યારે પોતાના સ્થાન છોડીને ઉપરના સ્થાનમાં જાય છે, પ્રગતિ કરે છે, એને શું કહેવાય? ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહેવાય. જો ઉપરના સ્ટેજે જવું, ઉપરના હોદ્દા ઉપર, દરજ્જા ઉપર જવું. એક વ્યક્તિ જ્યારે ઉપર જાય તો વ્યક્તિલક્ષી કહેવાય. પણ બીજો જો જૂથલક્ષી, આખો સમૂહ, આખી જ્ઞાતિ જ્યારે નિમ્ન દરજ્જામાંથી ઉપરના દરજ્જામાં ચાલી જાય તો એને શું કહેવાય? જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા. એવો પ્રકાર છે નિમ્નગામીમાં પણ છે કે નિમ્નગામી ઊભી ગતિશીલતાના પ્રકાર જણાવો. તો વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા. તો જ્યારે કોઈ એક વ્યક્તિ ઉચ્ચ સ્થાનમાંથી એ નીચેના સ્થાનમાં આવી જાય તો એને વ્યક્તિલક્ષી નિમ્નગામી કહેવાય. પણ આખો સમૂહ, જ્ઞાતિ, સમાજ એ ઉચ્ચ સ્થાનમાંથી નિમ્ન સ્થાનમાં આવી જાય તો આખા જૂથની વાત થઈ ને, એટલે જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા કહેવાય. પછી જોઈએ સામાજિક પરિવર્તનના લક્ષણો. તો 5 લક્ષણ છે સામાજિક પરિવર્તનના. જો સામાજિક પરિવર્તન કોને કહેવાય? બને કહેવાની બુકમાં લખવાનું રાખજો, વારંવાર કહું છું. તો સામાજિક પરિવર્તન લક્ષણો 5 છે. કયા કયા? તો કે સામાજિક પ્રક્રિયા છે. જો હું આગળનો શબ્દ નથી બોલતો. સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. બીજું સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્રીજું રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે. ચોથું કાર્યોમાં પરિવર્તન સૂચવે. અને 5મું સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. તો કેટલા લક્ષણ છે પરિવર્તનના? 5. સામાજિક પ્રક્રિયા, સાર્વત્રિક પ્રક્રિયા, રચનાતંત્રમાં પરિવર્તન, કાર્યમાં પરિવર્તન અને સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. છેલ્લો મુદ્દો એટલે એ પાઠના અહીંયા પ્રશ્નો પૂરા. સામાજિક પરિવર્તનનું સ્વરૂપ. તો કે સામાજિક પરિવર્તન છે ને 2 સ્વરૂપનું હોય. એક ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન અને બીજું આરોહ અવરોહ
સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનના કેટલા પ્રકાર? તો કે 2. ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન અને આરોહ અવરોહ પ્રકારનું પરિવર્તન. હવે જોઈએ આપણે 5મો પાઠ. 5મા પાઠનું નામ છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ. તો પહેલા તો એ થાય, સંસ્કૃતિ કોને કહેવાય? એક બે વ્યાખ્યા જોઈએ આપણે. તો સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિક પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે, એને સંસ્કૃતિ કહેવાય. હાવ ટૂંકમાં કેવું હોય ને, તો માણસ દ્વારા જે કઈ સર્જન થયું ને એ બધું સંસ્કૃતિમાં આવી જશે. એ પછી ભાષા હોય, વિચાર હોય, દેખાય કે ન દેખાય એવી તમામ વસ્તુઓ. સંસ્કૃતિની બીજો અર્થ આપ્યો છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે. આપણે 10મામાં પણ ભણી ગયા, ખબર છે ને તમને? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, ગુફાથી ઘર સુધીની યાત્રા. આવતું ને? હવે જોઈએ સંસ્કૃતિના લક્ષણ. તો કે સંસ્કૃતિના 6 લક્ષણ છે. પહેલું, સાંસ્કૃતિક જીવનશૈલી. બીજું, પહેલું શું છે? સંસ્કૃતિ એ જીવનશૈલી છે. બીજું, સંસ્કૃતિ શીખેલી વર્તણૂક છે. ત્રીજું, માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. ચોથું, સંસ્કૃતિ એ સાતત્ય, વિકાસશીલતા, પરિવર્તનશીલતા ધરાવે છે. પાંચમું, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. અને છઠ્ઠું, સંસ્કૃતિનો સંચય થાય છે. તો આ 6 લક્ષણ સંસ્કૃતિના. સંસ્કૃતિના પ્રકાર જોઈએ તો સંસ્કૃતિના 2 પ્રકાર, ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ. ભૌતિક કોને કહેવાય? તો કે જેને નરી આંખે જોઈ શકાય, સ્પર્શી શકાય એવી તમામ વસ્તુને ભૌતિક સંસ્કૃતિ કહેવાય, પણ માણસે બનાવેલી હોવી જોઈએ. કારણ કે સંસ્કૃતિ શબ્દ માત્ર માણસને હોય, કૂતરાને સંસ્કૃતિ ન હોય, પ્રાણીને, મીંદડાને સંસ્કૃતિ ન હોય. અભૌતિક સંસ્કૃતિ તો કે જેમાં વિચારોનો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. કાયદા, કાનૂન, નીતિમત્તા, પ્રામાણિકતા, પ્રેમ, દયા, આ બધું જોઈ ન શકાય. તો જેને જોઈ ન શકાય એ વસ્તુને અભૌતિક સંસ્કૃતિમાં લીધેલું છે, કારણ કે માણસની પેદાશ છે. અભૌતિક સંસ્કૃતિના પાછા 2 પેટા વિભાગ છે. કયા કયા? તો કે બોધાત્મક અભૌતિક સંસ્કૃતિ અને ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ. પછી સભ્યતા કોને કહેવાય? જો બહુ આ શબ્દ અગાઉ પણ આવી ગયેલો છે. સિંધુ ખીણની સભ્યતા, ઇજિપ્તની સભ્યતા, આ સભ્યતા શબ્દ છે. એનો અર્થ અહીંયા આપેલો છે, જોઈએ આપણે કે સભ્યતા એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. આ વિકાસમાંથી માનવીએ મેળવેલા સંતોષને સભ્યતા કહેવાય. મતલબ કે માણસ હેતુઓ સિદ્ધ કરવા માટે વિકાસ કરે અને વિકાસમાંથી સંતોષ થાય, એ સંતોષ થાય ને એને શું કહેવાય? સભ્યતા. સભ્યતાનું કાર્યક્ષેત્ર આપણે જોઈએ તો સભ્યતાના કાર્યક્ષેત્રમાં 2 વસ્તુ આવશે, યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન. સામાજિકરણના મુખ્ય વાહકો એટલે કે એજન્સીઓ જણાવો. જ્યારે બાળકનું સામાજિકરણ થાય
તો એના માધ્યમો કયા, વાહકો કયા છે એજન્સીઓ? તો 4 છે વર્ષોથી: કુટુંબ, મિત્ર જૂથ, શાળા અને સમૂહ માધ્યમ. આ 4 જગ્યાએથી બાળક શીખે છે, એનું સામાજિકરણ થાય છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કુટુંબ એ સામાજિકરણનું પાયાનું અગત્યનું માધ્યમ છે. તો આ પ્રશ્ન પૂછી શકે કે સામાજિકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું? તો એ છે કુટુંબ. બાળકના તેના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમતાભર્યું વાતાવરણનું મહત્વ છે. આ પ્રશ્ન બહુ પૂછાઈ ગયેલો, ખાસ કરીને 11મા ધોરણની અંદર નવનીતમાં આ પ્રશ્ન આપેલો છે કે બાળક તેના મિત્રો પાસેથી શું શીખે છે? તો લોકશાહી અને સમતાભર્યું વર્તન એ મિત્રો પાસે શીખે છે. શાળા બાળકને કેટલાક પાયાના કૌશલ્યો અને વિવિધ વિષયનું જ્ઞાન આપે છે. એટલે શાળાનું મહત્વ શું સામાજિકરણમાં? તો કે એના કૌશલ્યો વિકસાવે છે અને કેટલાક વિષયનું પાયાનું જ્ઞાન શાળા આપે છે. તો સામાજિકરણમાં જો ટેલિવિઝનનો પણ ફાળો છે. બાળકો ટેલિવિઝનના કાર્યક્રમથી વિશેષ પ્રભાવિત થાય છે. હવે આપણી આસપાસમાં સામાજિક સંસ્થાઓ કઈ? તો જોઈએ આપણે: લગ્ન, કુટુંબ, જ્ઞાતિ, વર્ગ, આ બધી આપણી આસપાસની શું છે? સામાજિક સંસ્થાઓ છે. પછી મહત્વનો મુદ્દો છે કે મેકાઇવર અને પેજ એ સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી કહી છે. તો પ્રશ્ન આમ બને ને કે કોણે સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી કહી છે? તો એ કહેનાર મેકાઇવર અને પેજ. સામાજિક સંસ્થાના લક્ષણો કયા છે? કેટલા છે? તો 5 લક્ષણ છે. પહેલું, વલણ અને વર્તનની ઢબ. બીજું, સાંસ્કૃતિક પ્રતીકો. ત્રીજું, સાધન અને સગવડ. ચોથું, વર્તનના ધોરણો. અને 5મું, વિચારસરણી. સામાજિક સંસ્થાના લક્ષણો કેટલા છે? 5. વલણ અને વર્તનની ઢબ, સાંસ્કૃતિક પ્રતીકો, સાધન અને સગવડ, વર્તનના ધોરણો અને વિચારસરણી. હવે ઓગ્બોને કુટુંબની વ્યાખ્યા આપી છે. કુટુંબ કોને કહેવાય? તો ઓગ્બોનના મતે કુટુંબ એ બાળકો વાળા કે બાળકો વગરના. કુટુંબમાં બાળકો હોય તે નોય હોય, વિભક્ત કુટુંબ હોય, કુંવારા હોય, પરણેલા હોય પણ હજી બાળક ન હોય તો એને કુટુંબ કહી શકાય. એટલે વ્યાખ્યા સમજો ફરી વખત. ઓગ્બોનના મતે કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ કુટુંબ કહેવાય. જૂથ છે. કુટુંબના લક્ષણો જણાવો. તો 5 લક્ષણ છે: મહિલા અને પુરુષ વચ્ચેના જાતિ સંબંધો, લગ્ન પ્રથા, સહનિવાસ, વંશાવલી અને આર્થિક ઉપાર્જન. જો કુટુંબના લક્ષણમાં 5 આવશે કે મહિલા અને પુરુષ વચ્ચેમાં જાતિ સંબંધ હોય, ચોક્કસ લગ્ન પ્રથા હોય, કુટુંબ હોય એટલે સહનિવાસ હોય, સાથે પતિ પત્ની બાળકો કે જે કોઈ હોય સાથે રહે તો જ કુટુંબ કહેવાય. વંશાવલી, એનો સ્પેશિયલ એમનો વંશ હોય છે, વારસો. અને 5મું, આર્થિક ઉપાર્જનની ચોક્કસ રીત હોય છે. પછી જોઈએ આપણે કુટુંબના પ્રકારો, જે બહુ પૂછાય છે. તો કુટુંબના પ્રકારો પહેલા 4 રીતે પડે.
વંશને આધારે, સત્તાને આધારે, સ્થાનને આધારે અને સહનિવાસને આધારે. વંશને આધારે બે પ્રકાર પડે. કયા કયા? માતૃવંશી, પિતૃવંશી. સત્તાને આધારે તો કે સત્તાને આધારે પાછા બે પ્રકાર, માતૃસત્તાક, પિતૃસત્તાક. સ્થાનને આધારે તો સ્થાનને આધારે પાછા બે પ્રકાર પડે, માતૃસ્થાનીય, પિતૃસ્થાનીય. સહનિવાસને આધારે એમાંય બે પ્રકાર, સંયુક્ત અને વિભક્ત. વંશને આધારે કયા? માતૃવંશી, પિતૃવંશી. જેને માતાનો વંશ લાગુ પડતો હોય માતૃવંશી કહેવાય, જેમને પિતાનો વંશ લાગુ પડતો હોય પિતૃવંશી કહેવાય. સત્તાને આધારે તો જ્યાં માતા અથવા સ્ત્રીની સત્તા વધારે હોય માતૃસત્તાક કહેવાય, અને જ્યાં પુરુષની સત્તા વધારે હોય પિતાની કે પુરુષની એને પિતૃસત્તાક કહેવાય. સ્થાનને આધારે તો લગ્ન પછી માતાના પુરુષે કોઈ સ્ત્રીના ઘરે જવું પડે, મતલબ કે રહેવું પડે, તો એને માતૃસ્થાનીય કહેવાય. લગ્ન પછી જ્યાં સ્ત્રીને એમના પુરુષના ઘરે, પરણિત પુરુષના ઘરે રહેવું પડે એને પિતૃસ્થાનીય કહેવાય. સહનિવાસમાં શું આવશે? તો કે સંયુક્ત વિભક્ત. સંયુક્ત એટલે પરિવારના બધા સભ્ય સાથે રહેતા હોય, દાદા, કાકા એ બધા સાથે રહેતા હોય, સંયુક્ત કહેવાય. વિભક્તમાં કોણ હોય છે? વિભક્તમાં ખાલી પતિ પત્નીના બાળકો, તેને વિભક્ત કુટુંબ કહેવાય. પછી જોઈએ કુટુંબના કાર્યો. તો કુટુંબના 5 કાર્ય છે: જૈવિક કાર્ય, મનોવૈજ્ઞાનિક કાર્ય, આર્થિક કાર્ય, સામાજિક કાર્ય અને સાંસ્કૃતિક કાર્ય. હવે આ એક મુદ્દો છે ને, એમાં એવું કહે છે ભાઈ કે કુટુંબમાં પરિવર્તન શા માટે આવ્યું? તો જુઓ, આધુનિક સમયમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણ અને સંચાર સાધનો જેવા વિવિધ પરિબળોના પરિણામે કુટુંબ સંસ્થામાં પરિવર્તન આવ્યું છે. હવે કુટુંબ સંસ્થામાં કેવું પરિવર્તન આવ્યું છે? તો 4 પ્રકારનું આવ્યું છે. કુટુંબનું કદ નાનું બની ગયું, બીજું જવાબદારી ક્ષેત્ર ઘટી ગયું, ત્રીજું પતિ પત્ની વચ્ચેના સંબંધમાં પરિવર્તન આવ્યું, અને ચોથું માતા પિતા અને સંતાનો વચ્ચેના જે સંબંધ હતા ને એમાં પરિવર્તન આવ્યું. કારણ કે જે જૂની કુટુંબ વ્યવસ્થા હતી એવું અત્યારે નથી, તો એ પરિવર્તન કહેવાય. અને એમાં અત્યારે શું પરિવર્તન આવી ગયું છે? કુટુંબ નાનું થઈ ગયું છે અત્યારે, તમે આસપાસ જોયું છે. બીજું, જવાબદારી ક્ષેત્ર ઘટતું જાય છે. વ્યક્તિને, બાળકને અથવા કુટુંબના સભ્યને હવે વધુ જવાબદારી મળતી નથી. ત્રીજું, પતિ પત્ની વચ્ચેના સંબંધમાં પરિવર્તન આવ્યું છે. અમુક સંયુક્ત કુટુંબમાં પ્રાચીન સમયમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો હતા ને બહુ જટિલ હતા, એમને ઘણા બધા નિયમ પાલન કરવું પડતું હતું. પણ હવે શું, નાના કુટુંબ થઈ ગયા છે એટલે પતિ પત્નીને એવી કોઈ મર્યાદા રહેતી નથી, એટલે એના સંબંધમાં શું આવ્યું? પરિવર્તન આવી ગયું છે. ચોથું, માતા પિતા અને સંતાનો વચ્ચે સંબંધો. તો માતા પિતા અને સંતાનો વચ્ચેમાં ઘણો તફાવત થઈ ગયો છે, પરિવર્તન આવ્યું છે. જે આદર ભાવ ઘટાડો થયો છે, માન સન્માનમાં ઘટાડો થયો છે. માતા પિતાને સાથે રાખવા જોઈએ, બરાબર, એમના આપણે ગળપણ પાળવું જોઈએ. તો આ બધામાં શું થયો? ઘટાડો થયો છે. લગ્નના ઉદ્દેશ્યો જણાવો. તો લગ્નના છે ને 4 ઉદ્દેશ્ય છે. કયા કયા? તો કે ધર્મનું પાલન, પ્રજા એટલે સંતતિ પ્રાપ્તિ, રતિ એટલે જાતિ સંતોષ, અને ચોથું ગૃહ નિવાસ. જો 4 ઉદ્દેશ્યના કારણે લગ્ન થાય છે. એક ધાર્મિક ફરજનું પાલન કરવા, સંતાન પ્રાપ્તિ માટે, જાતિ સંતોષ માટે અને ગૃહ નિવાસ માટે, મતલબ કે સાથે રહેવા માટે. હવે જોઈએ મહત્વનો મુદ્દો, પતિ પત્નીની સંખ્યાને આધારે આપણે લગ્નના પ્રકાર નક્કી કરવાના છે. તો લગ્નના પ્રકારમાં પહેલા આપણે મુખ્ય પ્રકાર જોઈએ.
તો લગ્નના મુખ્ય બે પ્રકાર, એક સાથી લગ્ન, બહુસાથી લગ્ન. સ્ત્રી પુરુષ કોઈ એક સાથે જ લગ્ન કરે તો એક સાથી, પણ સ્ત્રી કે પુરુષમાંથી કોઈ પણ એક ઘણા બધા પાત્ર સાથે લગ્ન કરે ને બહુ સાથી લગ્ન કહેવાય. હવે એમાંય તે એક સાથે લગ્નના પ્રકાર નથી, પણ બહુ સાથી લગ્નના પ્રકાર છે. તો બહુ સાથી લગ્નના પાછા બે પ્રકાર, બહુપત્નીત્વ, બહુપતિત્વ. બહુપત્નીત્વ એટલે હું, એક પુરુષને ઘણી બધી પત્ની હોય તો બહુપત્નીત્વ. બહુપતિત્વ એટલે પત્ની એક હોય અને પતિ પાછા ઘણા બધા હોય, જેમ કે પાંડવો, દ્રૌપદી. બહુપત્નીત્વમાંય પાછા પ્રકાર, ગલીમાં ગલી, એમાંય ગલી. હા, ઓલું ગીત નથી આવતું, ગલીમાં ગલી છે, એમાં ગલી છે, એમાં ગલી છે, એ ગીત પૂરું જ ન થાય. તો અહીંયા લગ્નના પ્રકાર તો એક સાથી, બહુસાથી, બહુસાથીમાં તે પાછા બહુપત્નીત્વ, બહુપતિત્વ. હજી પાછા જો બહુપત્નીત્વ છે તો બહુપત્નીત્વ લગ્નનાય પ્રકાર છે. કયા? તો કે ભગીની બહુપત્નીત્વ અને અભગીની બહુપત્નીત્વ. કોઈ એક પુરુષ ઘણી બધી સ્ત્રીઓ સાથે લગ્ન કરે એને બહુપત્નીત્વ કહેવાય. પણ એમાંય પાછા બે પ્રકાર, ભગીની ને અભગીની. જો કોઈ પુરુષ સગી બહેનો સાથે, એક નહીં ઘણી બધી બહેનો, સગી બહેનો હોય એમની સાથે લગ્ન કરે તો એ ભગીની કહેવાય. પણ જે બહેનો સાથે લગ્ન કરે એ સગી બહેનો ન હોય તો એ અભગીની બહુપત્નીત્વ કહેવાય. પછી બહુપતિત્વ લગ્નના પ્રકાર, તો એમાંય પાછા ઓલાની જેમ બે પ્રકાર જ છે, ભાતૃકીય બહુપતિત્વ અને અભાતૃકીય બહુપતિત્વ. તો કોઈ પત્ની હોય એ ઘણા બધા પુરુષ સાથે લગ્ન કરે તો બહુપતિત્વ કહેવાય. પણ એ ઘણા બધા પુરુષોમાં બધા ભાઈઓ હોય તો પત્ની એક અને સામે પાછા બધા ભાઈઓ, સગા ભાઈ, તો એ ભાતૃકીય કહેવાય. જેમ કે પાંડવો 5 સગા ભાઈ હતા તો એ ભાતૃકીય બહુપતિત્વ કહેવાય. અભાતૃકીય એટલે શું? કે કોઈ એક સ્ત્રીને ઘણા બધા પતિ હોય પણ સગા ભાઈ ન હોય તો એને અભાતૃકીય બહુપતિત્વ કહેવાય. પછી જોઈએ આપણે લગ્ન સાથી પસંદગીના ક્ષેત્રો, ધોરણો, કાયદાઓ. તો એમાં આવશે 5: આંતરલગ્ન, બહિર્લગ્ન, સમલોમ લગ્ન, અનુલોમ લગ્ન અને પ્રતિલોમ લગ્ન. અંતરલગ્ન એટલે હું, પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાના. બહિર્લગ્ન એટલે જ્ઞાતિની બહાર લગ્ન કરવાના, ગોત્ર કે જ્ઞાતિ કે વંશ જે કંઈ હોય તે. સમલોમ લગ્ન એટલે પોતાની સમકક્ષ જે જ્ઞાતિ હોય, દરજ્જો હોય એમની સાથે લગ્ન કરવાના. સમલોમ, સમ એટલે સરખું. અનુલોમ અને પ્રતિલોમ. તો અનુલોમ લગ્ન કોને કહેવાય? કે ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી જ્યારે નિમ્ન જ્ઞાતિના પુરુષ સાથે લગ્ન કરે તો એને શું કહેવાય? અનુલોમ કહેવાય. પ્રતિલોમ કોને કહેવાય? ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ નિમ્ન જ્ઞાતિ સાથે લગ્ન કરે તો એને પ્રતિલોમ લગ્ન કહેવાય. તેમ છતાં 11માં પાછા એક વખત આપણે ડોક્યું કરવાનું. તો આ બધા ડીપમાં પદ્ધતિસર આપણે 11માં આપ્યા જ છે, એટલે આપણે વધુ ખ્યાલ આવશે. લગ્ન સાથેની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો થઈ ગયા. હવે એ કયા છે? કુલીનશાહી. ઉચ્ચ જ્ઞાતિની મતલબ કે વધુ સંસ્કારી કે ઉચ્ચ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવા એને કુલીનશાહી કહેવાય. પછી દિયરવટુ, જેઠવટુ, સાળીવટુ. પતિ મૃત્યુ પામે તો એના નાના ભાઈ સાથે લગ્ન કરવા, દેર સાથે, દિયરવટુ. પતિ મૃત્યુ પામે અને એના પતિના મોટા ભાઈ એટલે જેઠ કહેવાય, એમની સાથે લગ્ન કરવા તો જેઠવટુ. સાળીવટુ, પત્ની મૃત્યુ પામે તો એની બેન સાથે લગ્ન કરવા એને સાળીવટુ કહેવાય. અને પિતરાય લગ્ન એટલે કાકાદાનામાં જે લગ્ન થતા હોય ને પિતરાય લગ્ન કહેવાય. લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો.
તો લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે. ઘણા બધા પરિવર્તનમાં લગ્નનું ધાર્મિક પાસું નબળું પડી ગયું છે. હિન્દુ લગ્નમાં વિકસતું કરારી સ્વરૂપ. લગ્ન વય ઊંચી આવતી જાય છે. પહેલાં જે બાળ લગ્ન થતા એની સરખામણીમાં હવે 25-26 વર્ષે લગ્ન થવા મળ્યા, એટલે વય ઉપર આવતી જાય છે. લગ્ન સાથેની પસંદગીના ધોરણોમાં પરિવર્તન. આંતરજ્ઞાતિ લગ્ન શક્ય બન્યા છે. બહુપતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે. હવે બહુપત્નીત્વ પતિત્વ રહ્યું નથી. 7મું, સ્વપસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું છે. પહેલાં માતા પિતા પસંદ કરતા, પણ હવે છોકરો છોકરી પોતાની રીતે નક્કી કરે છે. 8મું, છૂટાછેડાને કાનૂની માન્યતા. હવે છૂટાછેડા પણ ઝડપથી લેવાય છે. જ્ઞાતિ સંસ્થા એ વિભિન્ન ગોત્ર જૂથોના કુટુંબનું બનેલું છે. વિશિષ્ટ નામ હોય ધરાવતું હોય સંગઠિત અંતરવિવાહિત કોટિક્રમ સ્તરનું જૂથ છે જ્ઞાતિ સંસ્થાએ. એમ.એન. શ્રીનિવાસના મતે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. જ્ઞાતિ કોને કહેવાય? તો વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું હોય અને એક જ સ્થળે વસતું જૂથ. જ્ઞાતિના લક્ષણો આપણે જોઈએ તો જ્ઞાતિના 6 લક્ષણ છે. પહેલું, હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. બીજું, કોટિક્રમ. ત્રીજું, ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો. આ જ્ઞાતિ પ્રમાણે ઉચ્ચ જ્ઞાતિ હોય તેને પાકો ભોજન લેવાનું, નિમ્ન જ્ઞાતિ હોય તેને કાચું ભોજન લેવાનું. તો આ ખાનપાનના નિયમો છે જ્ઞાતિની અંદર. ચોથું, વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકાર, કે અમુક લોકોને મંદિરમાં પ્રવેશ કરવાનો, અમુકને પ્રવેશ નહીં કરવાનો, આવા જે ધાર્મિક નિયમો ચાલ્યા આવતા હોય જ્ઞાતિની અંદર. 5મું, વ્યવસાયની પસંદગી પર અંકુશો. અમુક વ્યવસાય અમુક જ્ઞાતિના લોકો જ કરી શકે. અને 6થું, લગ્ન પરના પ્રતિબંધો. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરી શકે નહીં. તો આ હતા જ્ઞાતિના લક્ષણો. પછી જોઈએ આપણે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો. તો પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થા હતી ને એમાં એવા ઘણા બધા પરિવર્તન આવ્યા છે. જેમ કે 6 પરિવર્તન આવ્યા એ આ પ્રમાણે છે. પહેલું, ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન. બીજું, સામાજિક કોટિક્રમમાં પરિવર્તન. ત્રીજું, ખાનપાન અને સામાજિક સંપર્ક પરના પ્રતિબંધોમાં પરિવર્તન. ચોથું, નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારોમાં પરિવર્તન. 5મું, વ્યવસાયની પસંદગી પરના અંકુશોમાં પરિવર્તન. 6થું, લગ્ન પરના પ્રતિબંધોમાં પરિવર્તન. તો આ હતા પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો. હવે જોઈએ આપણે સામાજિક વર્ગોના લક્ષણ. આપણે જે વર્ગ કહીએ ને વર્ગ વ્યવસ્થા, એમના કેટલાક લક્ષણો છે. તો પહેલું છે વર્ગ સભાનતા. સ્ત્રી વર્ગ, પુરુષ વર્ગ, ઉચ્ચ વર્ગ, નિમ્ન વર્ગ, આ વર્ગ પાડ્યા ને, તો એના લક્ષણમાં પહેલું આવશે વર્ગ સભાનતા. બીજું, ઊંચ નીચનો સ્વીકાર. ત્રીજું, સમાન સામાજિક દરજ્જો. ચોથું, આંતરલગ્ન. 5મું, વર્ગનું એકમ કુટુંબ. 6થું, સમાન જીવનશૈલી. અને 7મું, સ્વયંજનિત. વર્ગ હોય ને એ સ્વયંજનિત હોય છે. તો આ હતો આપણો 6થો પાઠ. હવે જોઈએ આપણે 7મો પાઠ. 7મા પાઠનું નામ છે સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ. મતલબ કે કોઈ પણ શાસ્ત્ર કે વિજ્ઞાન હોય તો એમને પોતાની સંશોધન પદ્ધતિ હોય અને કઈ કઈ પદ્ધતિના ઉપયોગ દ્વારા અધ્યયન થયેલું હોય. તો આપણે જોઈએ
સમાજશાસ્ત્રની અંદર સંશોધન પદ્ધતિઓ. સામાજિક સંશોધન એટલે શું? તો કે સમાજ જીવનની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા સિદ્ધાંતો કે નિયમો સાથે ખ્યાલોની રચના કરી તે માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા. જો સમાજ જીવનના જે કંઈ સિદ્ધાંતો હોય, નિયમ હોય, ખ્યાલ હોય એમનું વિશ્લેષણ, પદ્ધતિસરનું એનું સંશોધન અને તેમાંથી જે તારણ કાઢે, ખ્યાલોની રચના કરે એને સામાજિક સંશોધન કહેવાય. જો વૈજ્ઞાનિક સંશોધન અલગ છે, આ સામાજિક સંશોધન છે, એટલે સમાજની વાત આવશે. સામાજિક સંશોધનના હેતુઓ તો 3 જ હેતુ છે. પહેલું, હકીકતોની શોધ અને ચકાસણી કરવી. બીજું, હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો. અને ત્રીજું, વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા. પછીનો પ્રશ્ન, સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો કેટલા છે? તો 7 સોપાન છે. સામાજિક સંશોધન કરવા માટેના 7 સોપાન. કયા? તો સ્ટેપ યાદ રાખજો. સોપાન એટલે પગથિયા, ક્રમાંક યાદ રાખવાનું. તો પહેલું છે સંશોધન વિષયની પસંદગી કરવી. બીજું, સંશોધનનું આયોજન કરવું. તો પહેલું કામ હંમેશા વિષય પસંદ કરવાનો, પછી બીજું કામ એમનું આયોજન કરવાનું, ત્રીજું ઉપકલ્પનાનું નિર્માણ કરવું, ચોથું માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી, પાંચમું માહિતીનું એકત્રીકરણ, છઠ્ઠું માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ, સાતમું સંશોધનના તારણો અને સામાન્યીકરણ. પછી જોઈએ આપણે સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓ. આપણું સમાજશાસ્ત્ર સંશોધન કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગમાં લે છે? તો યાદ રાખજો, સમાજશાસ્ત્ર 5 પદ્ધતિ ઉપયોગમાં લે છે. કઈ? તો પહેલી છે સર્વેક્ષણ પદ્ધતિ, બીજું મુલાકાત પદ્ધતિ, ત્રીજું પ્રશ્નાવલી પ્રયુક્તિ, ચોથું નિરીક્ષણ પ્રયુક્તિ અને પાંચમું વ્યક્તિ તપાસ પદ્ધતિ. હવે સર્વેક્ષણ પદ્ધતિ કોને કહેવાય? તો સામાન્ય રીતે લોકોના વલણો, વર્તનો, માન્યતાઓ, અભિપ્રાયો, અપેક્ષાઓ વગેરેના અભ્યાસ માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે લોકોના વલણ, વર્તન, માન્યતા, અભિપ્રાય અને અપેક્ષા, આ બધાનો અભ્યાસ કરવા માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આપણે સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી એકત્રીકરણની પ્રયુક્તિ કઈ છે? કારણ કે સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી તો ભેગી કરવી પડે ને. તેમાં 2 આવશે, મુલાકાત પ્રયુક્તિ અને પ્રશ્નાવલી પ્રયુક્તિ. આ 2 દ્વારા એમાં માહિતી પ્રાપ્ત થાય છે. જો સર્વેક્ષણ કોને કહેવાય? તો સમાજ જીવનને લગતી માહિતી એકત્રિત કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે સર્વેક્ષણ. હવે જોઈએ આપણે સર્વેક્ષણના વિભાગો કયા છે, કેટલા છે અને કયા? તો સર્વેક્ષણના 2 વિભાગ છે, સમષ્ટિ સર્વેક્ષણ અને નિદર્શ સર્વેક્ષણ, એટલે કે સેન્સસ સર્વે અને સેમ્પલ સર્વે. સામાજિક સર્વેક્ષણના હેતુ શું હશે એને જણાવવાના છે આપણે. તો સામાજિક સર્વેક્ષણના 2 હેતુ છે, વર્ણનાત્મક હેતુ અને સૈદ્ધાંતિક હેતુ. પછી મુલાકાત પ્રયુક્તિ કોને કહેવાય? તો મુલાકાત પ્રયુક્તિ એટલે સંશોધક દ્વારા
લોકોને રૂબરૂ મળી પ્રશ્નો પૂછી માહિતી એકત્રિત કરવાની પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ. પછી જોઈએ મુલાકાત પ્રયુક્તિની રીત કેટલી છે. તો મુલાકાત પ્રયુક્તિની 2 રીત છે, મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા. જો અનુસૂચિમાં શું હોય, કયા પ્રશ્ન પૂછવાના હશે એ પ્રશ્નો હોય છે, અને મુલાકાત માર્ગદર્શિકામાં કેવા પ્રશ્ન પૂછવા, કઈ રીતના પૂછવા એનું માર્ગદર્શન હોય છે. પછી જોઈએ પ્રશ્નાવલીના ઉપયોગની રીત. તો 2 રીતે થાય છે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ, એક રૂબરૂ અથવા હાથોહાથ પહોંચાડીને અને બીજું ટપાલ અથવા ઈમેલ દ્વારા મોકલીને. આ 2 રીતે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે પ્રશ્નાવલી પદ્ધતિના પ્રકાર કેટલા છે, તો 6 પ્રકાર છે. કયા કયા? તો પ્રતિબંધિત પ્રશ્નાવલી કે વૈકલ્પિક પ્રશ્નાવલી, જેમાં હા કે ના કે વિકલ્પના જવાબ આપવાનો હોય. બીજું અપ્રતિબંધિત પ્રશ્નાવલી કે મુક્ત જવાબી પ્રશ્નાવલી, એમાં પ્રશ્ન જવાબ મુક્ત રીતે પોતાની રીતે જવાબ આપવાનો હોય. ત્રીજું પ્રત્યક્ષ પ્રશ્નાવલી. ચોથું પરોક્ષ પ્રશ્નાવલી. પાંચમું મિશ્ર પ્રશ્નાવલી અને છઠ્ઠું ચિત્રાત્મક પ્રશ્નાવલી. અમુક વર્ગ એવો છે જે અભણ છે, નાના બાળકો છે, તેમના માટે આ ચિત્રાત્મક પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. નિરીક્ષણ કોને કહેવાય? તો જે પરિસ્થિતિ કે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય અને એ ઘટના બનતી હોય ત્યારે જ ઘટના સ્થળે એ ઘટનાને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જોઈ અને તેને લગતી માહિતી મેળવવી એ નિરીક્ષણ કહેવાય. તો મારી ભાષામાં ટૂંકમાં કહું, જોઈ કંઈ લખવા નથી, પણ આંખ, કાન, નાક, જીભ, ત્વચા દ્વારા જે આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ ને એ નિરીક્ષણ છે. હવે સહભાગી નિરીક્ષણ આપણે વિશે જોઈએ. તો સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ લિન્ડમેને આપ્યો છે. જો પ્રશ્ન પૂછી શકે કે સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? તો લિન્ડમેને. ક્યારે? 1924માં. કયા પુસ્તકમાં? તો સોશિયલ ડિસ્કવરી. ફરીવાર જોઈ લઈએ, ભૂલાઈ ન જાય. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? લિન્ડમેને. ક્યારે? 1924માં. કયા પુસ્તકમાં? તો કે સોશિયલ ડિસ્કવરી નામના પુસ્તકમાં. જો શબ્દ આપનાર લિન્ડમેન, પણ એના આખી સહભાગી જે પદ્ધતિ છે એને વિકસાવનાર, એના પ્રણેતા પાસા બીજા છે. હવે પછી આપણે જોઈએ. તો એ જ મુદ્દો પાછો જુઓ કે માનવશાસ્ત્રી મેલિનોવસ્કી સહભાગી નિરીક્ષણના પ્રણેતા છે. શબ્દ આપનાર લિન્ડમેન, પણ સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? મેલિનોવસ્કી. સહભાગી નિરીક્ષણમાં નિરીક્ષણ કરતા જો એમાં શું કરવાનું હોય? સહભાગી નિરીક્ષણમાં કરવાનું હોય શું? તો કે જે આપણે નિરીક્ષણ જેનું કરવાનું હોય ને એની સાથે ભળી જવાનું, એને સહભાગી કહેવાય, ભાગીદાર બની જવાનું. કોઈ ઢોંગી બાવાનો પોલ ખોલવો છે તો એ આશ્રમમાં જઈ અને થોડા સમય પૂરતું શિષ્ય બનવાનું, ભાગીદાર બની જવાનું અને પછી એમનું નિરીક્ષણ કરવાનું. અસહભાગી કોને કહેવાય? ઓલામાં સક્રિય રહે છે, પણ અસહભાગી નિરીક્ષણમાં જે આપણે પ્રયોગ કરતા હોય સંશોધક, એ નિષ્ક્રિય રહીને જે નિરીક્ષણ કરે છે પ્રેક્ષકની જેમ, એને અસહભાગી નિરીક્ષણ કહેવાય. જો હજી એક આવે છે અર્ધ સહભાગી. એમાં સહભાગી અને અસહભાગી બંને ભેગા થઈ જાય છે. સમાજશાસ્ત્રમાં હર્બર્ટ સ્પેન્સરે સૌપ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કર્યો. મોસ્ટ ટાઈમપી છે ભાઈ, આ તો આપણે હાઇલાઇટ કરવું ઘટે, એટલે હું ખુદ જ અહીં હાઇલાઇટ કરીને દેખાડું છું કે સમાજશાસ્ત્રમાં વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો? તો હર્બર્ટ સ્પેન્સર. ફરીવાર
સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો? તો એનો જવાબ છે હર્બર્ટ સ્પેન્સરે. સામાજિક સંશોધનમાં 2 પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે. તો સામાજિક સંશોધનમાં માહિતી એકત્રિત કરવાની હોય, કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની. કઈ કઈ? તો કે સંખ્યાત્મક અને ગુણાત્મક. હવે જો આ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે ને, વ્યક્તિ તપાસ પદ્ધતિ, આ પદ્ધતિ વ્યક્તિ તપાસ પદ્ધતિ, એમાં કઈ માહિતી મેળવવામાં આવે છે? સંખ્યાત્મક કે ગુણાત્મક? તો જોઈએ આપણે. વ્યક્તિ તપાસ પદ્ધતિમાં ગુણાત્મક માહિતી એકત્રિત કરવામાં આવે છે. પછી જુઓ, વ્યક્તિ તપાસ પદ્ધતિ એટલે માત્ર કોઈ એક વ્યક્તિનો જ અભ્યાસ એમ નહીં હો. આપણે એમ કે વ્યક્તિ એટલે કોઈ એક વ્યક્તિ, મગનભાઈ ને છગનભાઈ ને ધૂળીબેન ને લીલીબેન ને અમથીબેન ને પ્રભુભાઈ ને અમથોન ભૂથ્યોન પેથ્યોન ટબલોન ગઠલોન, કોઈ એક વ્યક્તિ નહીં. વ્યક્તિ તપાસ પદ્ધતિ એટલે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ સામાજિક એકમ તરીકે વ્યક્તિ, સંસ્થા કે સમુદાયનો અભ્યાસ એને વ્યક્તિ તપાસ પદ્ધતિ કહેવાય. એક વ્યક્તિ પણ હોય, આખી સંસ્થા પણ હોય, સમુદાય પણ હોઈ શકે. પછી વ્યક્તિ તપાસ પદ્ધતિ સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે પણ ઓળખાય છે. આ પણ આપણે યાદ રાખવાનું કે કઈ પદ્ધતિ સૂક્ષ્મદર્શક યંત્ર જેવી છે, તો છે વ્યક્તિ તપાસ પદ્ધતિ. વ્યક્તિ તપાસ પદ્ધતિ 2 પ્રકારના અભ્યાસથી કરી શકાય. કયા 2 પ્રકારના અભ્યાસ? તો વ્યક્તિ અધ્યયન અને સમૂહ કે સમુદાયનું અધ્યયન. આ 7મો પાઠ હતો અને લાસ્ટ, કારણ કે 11માના સમાજશાસ્ત્રમાં 8 જ પાઠ છે. આપણે આનંદો આનંદો. હવે 8મો પાઠ આપણે જોઈએ એટલે અહીંયા આપણું સંપૂર્ણ સમાજશાસ્ત્ર પૂરું થઈ જાય, પહેલા પાઠથી લઈને છેલ્લા પાઠ સુધી. 8મો પાઠ છે પર્યાવરણ અને સમાજ. જોઈએ, પર્યાવરણના 2 વિભાગો છે, સજીવ તત્વો અને નિર્જીવ તત્વો. પર્યાવરણ છે એના કેટલા ભાગ છે? 2. કયા કયા? સજીવ અને નિર્જીવ. સજીવ તત્વમાં કોનો સમાવેશ થાય? તો કે સજીવમાં પાછા 3 ભાગ પાડ્યા, સર્જક, સંચાલક, સંહારક. જનરેટર, ઓપરેટર, ડીકમ્પોઝર. જો ગોડ આપણે બોલીએ ને, ગોડ એટલે ભગવાન, GOD, તો એમાં G એટલે જનરેટર, O એટલે ઓપરેટર ને D એટલે ડીકમ્પોઝર. જનરેટર એટલે સર્જન કરવું, ઓપરેટ એટલે સંચાલન કરવું, ડીકમ્પોઝ એટલે સંહાર કરવો, નાશ કરવો. તો આપણા હિન્દુ ધર્મમાં 3 ભગવાન છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્માનું કામ શું છે? જનરેટ કરવાનું. વિષ્ણુનું કામ ઓપરેટ કરવાનું. અને શિવ, ભગવાન શિવનું કામ ડીકમ્પોઝ, સંહાર કરવાનું. પણ એ અલગ વાત છે આપણી. પણ અહીંયા આપણે જોઈએ તો સજીવ તત્વ છે ને એના 3 ભાગ છે, સર્જક, સંચાલક અને સંહારક. હવે એ કઈ વસ્તુ છે એ આપણે જોઈએ. તો પહેલું છે સર્જક. સર્જક એટલે કોણ? તો કે વનસ્પતિ. બરાબર છે, વનસ્પતિનું કામ હું સર્જન કરવાનું છે ને, ફળ આપે, ઓક્સિજન આપે, ઘાસ આપે, અનાજ આપે. તો એ સર્જન કરવાનું કામ કોનું છે? વનસ્પતિનું. તો વનસ્પતિ છે ને એ કયું તત્વ કહેવાય? સજીવનું સર્જક તત્વ કહેવાય, જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજ વગેરેનું ઉત્પાદન કરે છે અને તેના ઉપર બીજા પ્રાણીઓ ટકી રહે છે. બીજું છે સંચાલક. તો પ્રાણીઓના મળમૂત્ર, દેહ વગેરે પર ફૂગ અને કીટાણુ ટકી રહે છે, એને સંચાલક કહેવાય. ત્રીજું સંહારક. તો ફૂગ અને કીટાણુઓ જમીનમાં ખાતરને ફળદ્રુપતા સર્જે છે, કારણ કે એ નાશ કરે છે ને. ફૂગ અને કીટાણુ શું કરે છે? કોહવી નાખે છે. તો એ જે કોહવાનું કામ કરે એ ફૂગ અને કીટાણુ, એ કોણ છે? સંહારક છે. અને એની ઉપર પછી વનસ્પતિ ટકે છે, એ ખાતર ઉપર, કોહવાઈ ગયેલી વસ્તુ ઉપર. હવે નિર્જીવ તત્વો પાછા કેટલા? સજીવ 3 હતા,
સજીવો કેટલા હતા? 3 હતા. આપણે જોઈ લઈએ ફરી વખત. સર્જક, સંચાલક અને સંહારક. પણ નિર્જીવ તત્વો કેટલા છે? 5. અગ્નિ, જળ, વાયુ, જમીન અને આકાશ. હિન્દુ સંસ્કૃતિની માન્યતા મુજબ આપણું શરીર શેનું બનેલું હોય છે? તો હિન્દુ સંસ્કૃતિની માન્યતા મુજબ માનવીનું શરીર છે ને પંચમહાભૂતનું બનેલું હોય છે. કયા પંચમહાભૂતો? તો કે અગ્નિ, જળ, વાયુ, જમીન અને પૃથ્વી, આકાશ. હવે પર્યાવરણના મુખ્ય ઘટકો કેટલા છે? તો કે 4. આવડે છે એટલે ઝડપથી આપણે પૂરું કરીએ. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ, જીવાવરણ. લેન્ડિસે દર્શાવેલા પર્યાવરણના પ્રકાર. જો અહીંયા 3 ભણવાન છે આપણે. લેન્ડિસે દર્શાવેલા પ્રકાર, ઓગ્બોન અને મેકાઇવર. તો પહેલાં જોઈએ આપણે. લેન્ડિસે દર્શાવેલા પર્યાવરણના પ્રકાર 3 છે: પ્રાકૃતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. કોને દર્શાવ્યું? લેન્ડિસે. હવે જોઈએ ઓગ્બોન. ઓગ્બોન અને નિમકોફ પર્યાવરણના 2 પ્રકાર પાડે છે: પ્રાકૃતિક અને માનવસર્જિત. પણ મેકાઇવરે પર્યાવરણના 3 ભાગ પાડ્યા છે. કયા 3 ભાગ? તો ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. ફરીવાર જોઈએ 3 ભાગ આપણે. લેન્ડિસે 3 ભાગ પાડ્યા: પ્રાકૃતિક, સામાજિક અને સાંસ્કૃતિક. ઓગ્બોને 2 ભાગ પાડ્યા: પ્રાકૃતિક, માનવસર્જિત. મેકાઇવરે 3 ભાગ પાડ્યા પર્યાવરણના: ભૌતિક, આર્થિક, સામાજિક. હવે જોઈએ આપણે પર્યાવરણ વિશે આગળ. ઈસવીસન 1972માં બેલ્જિયમમાં પહેલી પૃથ્વી પરિષદ ભરાઈ એનું આયોજન થયું, અને જેમાં કુદરતના સાધનોની ઘટતી સંખ્યા અને માનવ જીવનને તપાસવા માટે એક કમિશનની નિયુક્તિ થઈ, કમિશનની, જેનો અહેવાલ 1988માં અવર કોમન ફ્યુચર નામથી પ્રસિદ્ધ થયો. તો આમાંથી કયા પ્રશ્ન બનાવી તમને કહી દઉં કે પહેલી પૃથ્વી પરિષદ ક્યાં યોજાઈ? તો બેલ્જિયમમાં. ક્યારે? 1972માં. એ પરિષદનું મુખ્ય હેતુ તો કે પર્યાવરણ સંબંધિત મુખ્ય હેતુ છે. એમનો અહેવાલ ક્યારે પ્રકાશિત થયો? 1988માં. કયા નામે પ્રકાશિત થયો? અવર કોમન ફ્યુચર નામથી એનો અહેવાલ બહાર પડ્યો છે. પછી જોઈએ આપણે 1992, 20 વર્ષ પછી, 72 ને 92. 1992માં બ્રાઝિલના રિયો ડ જનેરો શહેરમાં બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું. પહેલું ક્યાં હતું? બેલ્જિયમમાં. અને હવે બીજું ક્યાં? રિયો ડી જેનેરો, જેનું નામ હતું પર્યાવરણ અને વિકાસ પરિષદ. તો પ્રશ્ન આ પૂછી શકે, બીજી પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં થયું? તો કે રિયો ડી જેનેરો, બ્રાઝિલ. ક્યારે? 1992માં. એનું નામ શું હતું એ પરિષદનું નામ? તો પર્યાવરણ અને વિકાસ પરિષદ. ભારતના ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારમાં ચિપકો આંદોલન થયું હતું, પર્યાવરણને બચાવવા માટે ચિપકો આંદોલન, અને એની આગેવાની એક બેને લીધી હતી, નામ છે ગૌરી દેવી. પછી એક પર્યાવરણ બચાવવા માટે નર્મદા બચાવ આંદોલન શરૂ થયું, અને એના પ્રણેતાઓ હતા મેઘા પાટકર, શ્રીપાદ, નંદની સિલ્વી, અરુંધતી રોય, બાબા આમટે વગેરે. ઓગણીસો 1978માં કેરળ સરકાર, જો પર્યાવરણને બચાવવા માટે કેટલીક ચળવળ પણ થઈ છે એ જોઈએ આપણે. 1978માં કેરળ સરકાર અને પર્યાવરણવાદીઓએ હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટના સંદર્ભમાં ધ સાયલેન્ટ વેલી મોમેન્ટ ચળવળ ચલાવી હતી. યાદ રાખજો, 1978માં કેરળમાં પર્યાવરણવિદોએ કઈ ચળવળ ચલાવી હતી? તો કે ધ સાયલેન્ટ વેલી મોમેન્ટ. કોની સામે? તો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના સંદર્ભમાં.
રાજસ્થાનમાં પણ એવી એક ચળવળ થઈ હતી, બિશ્નોઈ ચળવળ. કન્નડમાં પણ એક થઈ હતી, અપીકો ચળવળ. અને ગુજરાતમાં પણ એક ચળવળ હતી, મહુવાના ખેડૂતનું આંદોલન સિમેન્ટની ફેક્ટરી સામે. પછી જોઈએ પ્રદૂષણના પ્રકારો આપણે. તો પ્રદૂષણના પાછા 5 પ્રકાર: હવાનું, જળનું, જમીનનું, ઘોંઘાટ અથવા અવાજનું પ્રદૂષણ અને કિરણોત્સર્ગ પ્રદૂષણ. યુરેનિયમને થોરિયમને કારણે જે વિકિરણો છૂટા પડે ને એમનું પણ એક પ્રદૂષણ છે. પછી જોઈએ આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે શું. તો કે ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા, વિશ્વનું તાપમાન જે વધે ને એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને વૈશ્વિક ઉષ્ણતા ગ્લોબલ વોર્મિંગ કહેવાય. હવે ગ્લોબલ વોર્મિંગની અસર શું થવાની છે? તો ટૂંકમાં 4 મુદ્દામાં છે કે હિમદ્રાવણ, આ જે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ છે ને એ હિમાલય પીગળવાનો છે, એટલે હિમદ્રાવણ અને દરિયાઈ સ્તરમાં ઉત્થાન. બરફ પીગળશે, એ બધું પાણી દરિયામાં આવશે અને દરિયાનું સ્તર ઉપર આવશે. જળ અને વાયુ પરિવર્તન, પાણી અને હવામાનમાં શું થશે? પરિવર્તન. ખેત ઉત્પાદનમાં હાસ એટલે ઘટાડો, જે અનાજ ઉત્પાદન થાય છે ખેતીમાંથી એમાં શું થશે? ઉત્પાદનમાં ઘટાડો થશે. અને ચોથું, જૈવ જીવનમાં સંકટ, સજીવ સૃષ્ટિ સામે ખતરો ઊભો થશે. હજી છે કેટલાક આપણે ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરો. કે ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વવ્યાપી ઋતુ અને જળવાયુમાં પરિવર્તન થવાની સંભાવના, પાકના ઉત્પાદન પર ખરાબ અસર થશે, ખાસ કરીને તેલીબિયાના પાક અને કઠોળના પાક. જો આ પ્રશ્ન પૂછી શકે કે ગ્લોબલ વોર્મિંગથી કયા પાકને નુકસાન થશે, તો તેલીબિયા અને કઠોળ. ગ્લોબલ વોર્મિંગના કારણે જો તાપમાન વધ્યા કરશે તો ધ્રુવ પ્રદેશનો બરફ ઝડપથી પીગળશે, અને જો ઝડપથી પીગળશે તો પાછું દરિયાનું, સમુદ્રનું પાણી ઉપર આવશે. ગ્લોબલ વોર્મિંગના કારણે સજીવ સૃષ્ટિને પારાવાર નુકસાન થશે, કારણ કે સ્વાભાવિક છે કે ભાઈ ગરમ પાણીના સજીવો, બેક્ટેરિયા, જીવાણુ, સજીવ સૃષ્ટિ એ ઠંડા વાતાવરણમાં ન રહી શકે. ખારા પાણીનું માછલું ક્યારે મીઠા પાણીમાં ન રહી શકે. એમ આ આબોહવા પ્રમાણે જે સેટ થયેલું છે સજીવ તંત્ર, એ જેવું આબોહવા બદલાશે એટલે તરત નાશ પામશે અથવા અસર પામશે. એટલે સજીવ સૃષ્ટિ ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર થશે. અને છેલ્લો મુદ્દો, એટલે આ લેક્ચર પૂરો થાય છે, તમારી ધીરજ પૂરી થાય અને મારી આ બોલવાની ક્ષમતા પણ અહીંયા પૂરી થાય છે. તો જોઈએ પર્યાવરણ સંબંધિત વિવિધ દિવસો. તો પર્યાવરણ સંબંધિત વિવિધ દિવસોમાં 5 જોઈએ. પહેલું છે 5 જૂન, એને વિશ્વ પર્યાવરણ દિવસ કહેવાય. પછી 21 માર્ચ વિશ્વ વન દિવસ કહેવાય. 22 માર્ચ વિશ્વ જળ દિવસ. 23 માર્ચ વિશ્વ હવામાન દિવસ. 22 એપ્રિલ હવે વિશ્વ ધરતી દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ. વચ્ચે જો 21, 22, 23 માર્ચ, એમાં 20 માર્ચ યાદ રાખજો. 20 માર્ચ છે ને વિશ્વ ચકલી દિવસ છે. તો આ હતા આપણા ધોરણ 11 સમાજશાસ્ત્રના મુદ્દાઓ, અમુક ટોપિક, અમુક સહી પ્રશ્ન અને તેના મેન ટોપિક. લગભગ હવે આમાં મોટાભાગનું આવી ગયું છે, પણ MCQ, વન લાઇનર એ પણ આપણે જોવા ઘટે. એટલે ક્યારેક ફ્રી રહો ત્યારે ટેક્સ્ટ બુક કન્ટેન્ટ પણ એકવાર જોઈ લેવાનું, બરાબર. તો તમને પણ હાશકારો થયો છે, મને પણ હાશકારો થયો છે. આ જે સંતોષ છે ને એ જ પરિણામ લાવશે. છેલ્લે સુધી જે ટકી રહ્યા છે એનું 100% પરિણામ મળવાનું છે. બાકી જેને અડધીથી દાંડિયા ડૂલ થઈ ગયા છે એનું કાંઈ કામ નથી, બરાબર. ભણવાનું, પ્રેમ કરવાનું, યુદ્ધનું આ જેવા તેવાનું કામ નથી, બરાબર. ઈશ્વરવી લોકોનું કામ છે. ઓલો એક દુહો છે ને કે પોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું, ગવરાવીને ગાવાનું, શૂરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી,
વિત વાવર વાનું રણછડવાનું ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. જો લેક્ચર ગમ્યો હોય તો આની વાત છે ભાઈ. તો જો અહીં લાલ કલરમાં દેખાય છે, આ ચેનલને આરવી સ્ટડી સેન્ટરને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. એટલો ઉપકાર કરજો. જો આપણે કૃતજ્ઞ અને કૃતજ્ઞ બે શબ્દ આવે છે. કરેલા ઉપકારને યાદ રાખે ને કૃતજ્ઞ કહેવાય, અને કરેલા ઉપકારને ભૂલી જાય ને કૃતજ્ઞ કહેવાય. તો તમારે કૃતજ્ઞ બનવાનું નથી. આ જે ઉપકાર કર્યો છે એનો તમારે એક વળતર આપવાનું છે, સબસ્ક્રાઈબ. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત.